जब जब हुई धरती से पुकार, शिव शक्ति बनी विश्व आधार। युवा में शक्ति भर कर करने आए सब पे उपकार। जगमग करती एक ज्योति परम धाम से आई। जगमग करती एक ज्योति परम धाम से आई। धरती पर आकर उसने, धरती पर आकर उसने हर एक ज्योति जगाई। जगमग करती एक ज्योति परम धाम से आई। घोर अंधेरे को उसने सवेरे में बदल डाला। बुझाई प्यास हर मन की अमृत दे के निराला। घोर अंधेरे को उसने सवेरे में बदल डाला। बुझाई प्यास हर मन की अमृत दे के निराला। हर पुकारती रूहों ने जीने की राह है पाई। जगमग करती एक ज्योति परम धाम से आई। संगम युग में आकर उसने सबको हमसे दूर किया। भस्म किया विकारों को ज्ञान से भरपूर किया। संगम युग में आकर उसने सबको हमसे दूर किया। भस्म किया विकारों को ज्ञान से भरपूर किया। डूबी नाव निकाल नरक से सतयुग में पहुंचाई। जगमग करती एक ज्योति परम धाम से आई। स्वर्णिम युग आया धरा पे, जन जन ने किया श्रृंगार। महक उठा गुणों का गुलशन, चारों ओर छाई बहार। स्वर्णिम युग आया धरा पे, जन जन ने किया श्रृंगार। महक उठा गुणों का गुलशन, चारों ओर छाई बहार। परिस्थान की परियों ने शिव की झलक दिखाई। जगमग करती एक ज्योति परम धाम से आई।
आकर उसने धरती पर आकर उसने हर एक ज्योति जगाई, जगमग करती एक ज्योति परम धाम से आई। આપણે બધાએ પરમાત્માની યાદમાં જ્યાં સુધી ગીત વાગે ત્યાં સુધી પરમાત્માની યાદમાં બેસીએ. Play by PS Card. से भर ले झोली तू रत्नों से सदा रहे ये तेरे साथ। आज तुझे कुछ देने के लिए बड़े हैं परम पिता के हाथ। दुनिया में सदा ऊंच कहलाए, बिन सोचे भगवान जिस पर अपना सब लुटाए। लेता चल लुटाता चल, लेता चल लुटाता चल, बढ़े खजाना दिन और रात। आज तुझे कुछ देने के लिए बढ़े हैं परम पिता के हाथ। जिसने अपना सब कुछ सफल बनाया, उससे ज्यादा और किसी ने ईश्वर से ना पाया। देते समय दाता न पूछे, देते समय दाता न पूछे, कभी किसी की जात और पात। आज तुझे कुछ देने के लिए बढ़े हैं परम पिता के हाथ। भर ले झोली तू रत्नों से, भर ले झोली तू रत्नों से, सदा रहे ये तेरे साथ। आज तुझे कुछ देने के लिए बढ़े हैं परम पिता
ગઈકાલે આપણે બધાએ એક જીવનની સુંદર મજાની એક પહેલી સાંભળી હતી. માઇક થોડું ઊંચું કરવું વધારે થોડુંક સેજ. તો આપણે એ પહેલેની અંદર વિશેષ એ આપણને જાણવા મળ્યો હતો, કારણ કે એ અત્યાર સુધી આપણે કોઈ જગ્યાએ નથી વાંચ્યું, નથી સાંભળ્યું. તો એ પહેલી હતી કે હું કોણ છું. કેટલો સરળ શબ્દ છે, કારણ કે આપણે અત્યાર સુધી એક દૈહિક પરિચયને જાણતા હતા. જ્યાં પણ જઈએ તો ત્યાં આપણે એક દૈહિક પરિચય આપતા હતા. પણ વાસ્તવમાં કાલે આપણે એ સાંભળ્યું કે હું કોણ છું. તો શું પરિચય કાલે સાંભળો? આપણે બધા કોણ છીએ? કોણ છીએ? આત્મા છીએ. કોણ છીએ? આત્મા છીએ ને. હા, શરીરની અંદર આત્મા છે ત્યારે આપણે હરેક કર્મ કરી શકીએ છીએ. જો આત્મા ન હોય તો કોઈ કર્મ કરી શકતા નથી. પાક્કું થઈ ગયું? આપણે બધા કોણ છીએ? આત્મા છીએ. તો આત્માનો પરિચય આપણે 5 બાબતથી જાણ્યો હતો કે ભાઈ આત્માનું નામ શાલિગ્રામ, હંસલો, રૂ અને પંછી. આત્માનું રૂપ જ્યોતિ બિંદુ સ્વરૂપ, બિંદી કહો, એ આત્માનું રૂપ છે. આત્મા 3 શક્તિઓની બનેલી મન, બુદ્ધિ, સંસ્કાર. આત્માના મુખ્ય 7 ગુણ શાંતિ, સુખ, આનંદ, પ્રેમ, પવિત્રતા, જ્ઞાન અને શક્તિ એ આત્માના મુખ્ય 7 ગુણો. આત્માનું રહેવાનું સ્થાન, જેમાં આપણે 3 લોક બતાવ્યા હતા. સાકાર મનુષ્ય લોક, એના ઉપર સૂર્ય, ચાંદ, તારાગણ અને એનાથી પણ પાર, જેને આપણે સૂક્ષ્મ લોક કહીએ છીએ અથવા દેવલોક કહીએ છીએ, કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું નિવાસ સ્થાન છે. એનાથી ઉપર જે લાલ કિરણોથી છવાયેલું, કે જેનું નામ આપ્યું છે પરમધામ. ગીતાજીમાં ખાસ નામ આપ્યું છે પરમધામ, શાંતિધામ, નિર્વાણધામ, નિરાકારી દુનિયા, બ્રહ્મલોક, બ્રહ્માંડ, બ્રહ્મ તત્વ, અક્ષરધામ, મુક્તિધામ. એ છે આપણી આત્માનું સાચું ઘર. અહીંયા તો આપણે શા માટે આવ્યા છીએ? શા માટે આવ્યા છે? મહેમાન બનીને, બરાબર ને? હા, તો મહેમાન કેવી રીતે રહે? મહેમાન કેવી રીતે રહે? ખબર પડી ગઈ ને? યાદ તો આવી ગયું ને બધાને? તો વાંધો નહીં. હા, તો આ સૃષ્ટિ ઉપરના આપણે બધા મહેમાન છીએ. એક ના એક દિવસ પાછું ઘરે જવાનું છે, કારણ કે આપણે બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. કોઈ વેટિંગમાં છે, કોઈ કન્ફર્મ ટિકિટ થઈ ગઈ છે, બરાબર ને? હા, મુસાફરી ખાનામાં મુસાફરી કરતા હોય તો કોઈનું સ્ટેશન વહેલા આવી જાય છે, કોઈનું મોડા આવે છે, પણ આવવાનું તો નક્કી છે. ત્યારબાદ આપણે સાંભળ્યું કે આત્માનું કર્તવ્ય શું છે. તો આત્મા આ સૃષ્ટિ રંગમંચ પર જન્મના મરણના ચક્કરમાં આવે છે. એકનું જન્મ તો બીજાનું મૃત્યુ. આ આત્માનું અનંત કર્તવ્ય છે. એક શરીરરૂપી વસ્ત્ર ધારણ કરે છે તો બીજું શરીરરૂપી વસ્ત્ર છોડે છે. કહીએ છીએ ને કે આ દુનિયા એક આવાગમનનું ચક્ર છે. એક આવે છે, બીજું જાય છે. તો ગઈકાલે આપણે
એ આત્માનું લેસન સાંભળ્યું કે આપણે કોણ છીએ. આપણે તો આ સૃષ્ટિ રંગમંચ પર મુસાફર કરવા માટે આવ્યા છીએ. કોઈ સ્ત્રીનું શરીર ધારણ કરે છે, કોઈ પુરુષ તન ધારણ કરે છે. વાસ્તવમાં તો આપણે બધાય એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. તો એ જ રીતે કહેવામાં આવે છે કે આજે કાલે પણ મેં પૂછ્યું હતું કે આજે એક કસોટી છે પરમાત્મા બાબતની. આમ તો દુનિયાની ઘણી બધી કસોટીઓ આપણે બધાએ પાર કરતા આવ્યા, પણ આ કસોટી બહુ જ સુખદાયી છે. તો એને પણ આજે પરમાત્મા પોતાના મુખ દ્વારા જ પોતે પોતાનો પરિચય આપ્યો છે અને ગીતાજીમાં એનો ઉલ્લેખ છે. તો ગઈકાલે મેં આપને બધાને પૂછ્યું કે ભગવાન કેટલા? ભગવાન કેટલા? એક. બરાબર. ભગવાન એક છે, પણ આપણે માનીએ છીએ કેટલાને? રોજ સવાર પડે સ્નાન કરી અને જે પણ ઈષ્ટદેવ દેવતાને માનતા હોય એને પૂજા પાઠ અર્ચના કરતા એક રોજ ફરિયાદ કરીએ છીએ. ખબર છે કઈ ફરિયાદ કરીએ છીએ? રોજ ભગવાનને આપણે બધા ફરિયાદ કરીએ છીએ. કઈ? કે ભગવાન, અમે તમને યાદ કરીએ છીએ પણ અમારી યાદ તમારા સુધી પહોંચતી નથી. એનું શું કારણ છે? શું કારણ છે? અમે યાદ કરીએ છીએ પણ અમારી યાદ તમારા સુધી પહોંચતી નથી, એ ફરિયાદ કરીએ છીએ. પણ ભગવાને તો બહુ સરળ શબ્દમાં કીધું કે ફરિયાદ નહીં કરો પણ મને ફરી ફરી યાદ કરો. તો શા માટે ફરિયાદ કરીએ છીએ? કારણ કે ભગવાનને યાદ કરીએ છીએ પણ યાદ પહોંચતી નથી. બિના એડ્રેસ યાદ પહોંચે કઈ રીતે? આજે કોઈ સિટીની અંદર તમારા રિલેટિવ છે, એની પાસે તમારે જવું છે, એ શહેરમાં તમે પહોંચી પણ ગયા ને રિક્ષાવાળાને કહો મારે સંબંધીને ત્યાં જવું છે, સૌથી પહેલા શું પૂછશે તમને? શું કહેશે? એડ્રેસ આપો. બરાબર ને? એડ્રેસ આપો અથવા તો ફોન નંબર આપો. તમે કહો બે માંથી એકય નથી પણ સંબંધીનું નામ યાદ છે, તો રિક્ષાવાળો ભાઈ શું કહેશે? ઉતરી જાઓ બેન. કહેશે કે નહીં? એ જ પરિસ્થિતિ વર્તમાન સમયમાં આપણા બધાની છે કે આપણે રોજ સવાર પડે આપણા ઈષ્ટ દેવ દેવીને યાદ કરીએ છીએ પણ ફરિયાદ એ કરીએ છીએ કે ભગવાન બોલવામાં એક છે પણ માનવામાં અનેક છે. અનેકને માનીએ છીએ ને. નાનું એવું મંદિર હોય, ગોખલો હોય, કેટલા બધા ભગવાનને બેસાડીએ છીએ? કેટલા બધાને? અનુભવથી તો કયો બધાય? કે ભાઈ એક કઈ ભગવાનને ખોટું ન લાગે છે ને. હવે આમાંથી સાચા કયા છે એ તો કઈ ખબર નથી, અને ચલો ને બધાને બેસાડી દો, એમાંથી એક આદા તો સાચા નીકળશે છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે બોલવામાં ભગવાન એક છે પણ માને છે અનેકને. તો એ એક છે કોણ? જેમ કહેવાય છે કે સાંઈ બાબાએ પણ કહ્યું હતું કે સબકા માલિક એક હૈ. ચાહે રામ કહો યા રહીમ કહો, કૃષ્ણ કહો યા કરીમ કહો, અલ્લાહ કહો યા ખુદા કહો, ઈશ્વર કહો યા ભગવાન કહો, ભગવાન એક છે. તો એ એક કોણ છે? એ બી એક પહેલી છે, એ બી એક કોયડો છે કે આજે આપણે હિન્દુ ધર્મની અંદર આપણે જ આપણા ભગવાનને ઓળખતા નથી. આપને આશ્ચર્ય લાગશે, બેન કેવી વાત કરે છે, હું ભગવાનને નહીં ઓળખતા હોય?
બધા ધર્મમાં એક ભગવાન. ચાહે મોમેડિયન પાસે જાઓ તો કે અલ્લાહ માના અલ્લાહ, ચાહે એને ખુદા કે યા અલ્લાહ કે. ક્રિશ્ચિયન ગોડ, એના માટે ગોડ એક જ છે. શીખ પાસે જાઓ તો કે છે ઓમકાર સતનામ એક છે. તો હરેક ધર્મની અંદર આપણે જોવા મળે છે કે ભગવાન એક છે. અને આપણા હિન્દુ ધર્મની અંદર ભગવાન અનેક છે. તો એકને યાદ કરવા સહેજ છે યા અનેકને યાદ કરવા સહેજ છે? આપ બધા થોડું વિચારતા રહેજો. સહેજ શું લાગે છે? એકને યાદ કરવા કે અનેકને? એકને યાદ કરવા. તો આજે આ કસોટીનો આપણે ઉકેલ લાવવાનો છે કે વાસ્તવમાં ભગવાનનો વાસ્તવિક પરિચય આ જગતમાં આપવા માટે કોઈ શક્તિમાન નથી. એટલા માટે આપને ખબર નથી ભગવાન કોણ છે. પણ ભગવાને ખુદ પોતે પોતાનો પરિચય આપ્યો છે ગીતાજીમાં. જે ગીતાજી વાંચતા હશે ને ખ્યાલ હશે કે ભગવાને ગીતાજીમાં પરિચય આપ્યો છે કે હું નિરંજન નિરાકાર છું, હું અકર્તા અભોગતા છું, હું જન્મ મરણથી રહિત છું, હું પાપ પુણ્યથી રહિત છું, હું આ જન્મ મરણના ચક્કરમાં આવતો નથી. આ ગીતાજીમાં ભગવાને પરિચય આપ્યો છે કે હું નિરંજન નિરાકાર છું. તો એ નિરંજન નિરાકાર કોણ છે એ આપણે આજે જાણીશું. તો કહેવાનો ભાવ અર્થ કે ભગવાનની પણ બાબતમાં 5 બાબતથી ભગવાનનો પરિચય સાબિત થાય છે કે ભગવાનનું નામ શિવ છે. શું છે? શિવ. જેને આપણે સદા શિવ કહીએ છીએ, જેને સ્વયંભૂ કહીએ છીએ, કારણ કે તે સ્વયં પ્રગટ થયેલા છે. જેનું ગુણવાચક નામ પણ શિવ છે. અને શિવનો અર્થ થાય છે કલ્યાણ કરવા વાળા. તો યાદ રાખજો 5 બાબત. નામ શિવ છે. રૂપ જ્યોતિ બિંદુ સ્વરૂપ, જે આપની સામે જ છે, કે જેને આપણે પૂજા કરવા માટે એક લિંગ આકાર બતાવી દીધો છે. તો કહેવાય છે કે નામ શિવ છે, રૂપ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. કારણ કે આપણા ભારતની અંદર 12 જ્યોતિર્લિંગમનો યાદગાર છે. એટલે પરમાત્માને જ્યોતિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મની અંદર આપણે જ્યોતિ સ્વરૂપ કહીએ છીએ. ક્રિશ્ચિયન લોકો એને ગોડ ઇઝ વન, ગોડ ઇઝ લાઇટ, ગોડ ઇઝ ટ્રુથ. માના ભગવાન પ્રકાશ સ્વરૂપ છે, ભગવાન એક લાઇટ સ્વરૂપ છે. મુસલમાન લોકો એને ભગવાનને કહે છે, નામ આપ્યું છે પરમાત્માનું નૂરે ઇલાહી. મુસલમાન લોકો અલ્લાહ પણ કહેશે, નૂરે ઇલાહી પણ કહેશે. સાથે સાથે શીખ ધર્મની અંદર પરમાત્માનું નામ આપ્યું છે ગુરુ નાનકે ઓમકાર, નિરાકાર, નિર્વૈર, સતનામ. એ પરમાત્માને નિરાકારના રૂપમાં, ઓમકારના રૂપમાં, નિર્વૈરના રૂપમાં, સતનામના રૂપમાં યાદ કરે છે. તો વાસ્તવમાં પરમાત્માનું નામ શિવ છે, રૂપ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. ત્યારબાદ આપણે જોઈએ કે પરમાત્મા ગુણોના સાગર છે.
જેમ આપણે કાલે બતાવ્યું કે આત્માના ગુણ કેટલા? 7. એક લિમિટ આવી ગઈ ને, લિમિટ આવી ગઈ. પણ પરમાત્મા માટે કહેવાય છે કે પરમાત્મા ગુણોના સાગર છે. જ્ઞાનના સાગર, શાંતિના સાગર, આનંદના સાગર, અનેક ગુણોના સાગર, અનેક ગુણોથી ભરપૂર છે. એટલે પરમાત્માને સાગર સાથે સરખામણી કરવામાં આવે છે. ત્યારબાદ પદામાં આવે છે કે પરમાત્માનું રહેવાનું સ્થાન ક્યાં છે. આજે આપસમાં આપણે કાંઈ પણ એવી ઘટના બની જાય તો આપણે બધા શું કહીએ છીએ? ઉપરવાળો જાણે. ક્યારેય એમ નથી કહેતા કે બાજુવાળો જાણે, સામેવાળો જાણે. કહીએ છીએ ભૂલે ચૂકે બધા શું કહીએ છીએ? ઉપરવાળો જાણે. તો ભગવાનનું ઉપરનું સ્થાન કાલ મેં તમને 3 લોક બતાવ્યા હતા છે કે સાકાર મનુષ્ય લોક, દેવલોક અને છેલ્લું બ્રહ્મલોક બતાવ્યું હતું. તો પરમાત્માને રહેવાનું સ્થાન જે કહેવાય છે સાકાર લોકથી પણ પાર, દેવલોકથી પણ પાર, જેને છઠ્ઠું બ્રહ્મ તત્વ કહેવાય છે, નિરાકારી દુનિયા કહેવાય છે, અક્ષરધામ કહેવાય છે, બ્રહ્મલોક કહેવાય છે. એ છે પરમાત્માનું રહેવાનું નિવાસ સ્થાન. એટલે આપણે કહીએ છીએ કે ભગવાન ઉપર રહે છે. કઈ પણ કોઈની સાથે અનબનાવ બને તો પણ કહીએ ભાઈ ઉપરવાળો તમારા લેખા લે. ક્યારે ભૂલે ચૂકે પણ આપણે એ નથી બોલતા કે આજુબાજુ વાળો. તો એ ઉપરવાળો છે કોણ? તો એ જ છે નિરંજન નિરાકાર, જે ઉપરનું આપ ચિહ્ન જોઈ રહ્યા છો. કારણ કે પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે, બિંદી સ્વરૂપ છે. તો જે બાપનું ઘર હોય એ જ દીકરાનું ઘર હોય. તો આત્મા અને પરમાત્માનું નિવાસ સ્થાન એ બ્રહ્માંડ છે, બ્રહ્મલોક છે. આત્મા આ સૃષ્ટિ પર જન્મ મરણના ચક્કરમાં આવે છે. પરમાત્મા જ્યારે આ નાટક પૂરું થાય છે એનો પણ ઉલ્લેખ પરમાત્માએ ગીતાજીમાં બતાવ્યો છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ, કે જ્યારે જ્યારે સૃષ્ટિ પર ધર્મની ગ્લાનિ થાય છે, ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ બની જાય છે, ચારો તરફ સૃષ્ટિ પર પાપાચાર દુરાચાર વ્યાપી જાય છે, ત્યારે ભગવાન કેવું સૃષ્ટિ પર આવું છું. આ ઉલ્લેખ ગીતાજીમાં છે. ગીતાજી વાંચતા હશે ને ખબર હશે. તો અત્યારે વર્તમાન સમય કયો ચાલી રહ્યો છે? ચારો તરફ શું છે? ધર્મની ગ્લાનિનો સમય ચાલી રહ્યો છે. આજે ધર્મએ પણ અધર્મનું સ્થાન લઈ લીધું છે. ધર્મની અંદર પણ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. ચારો તરફ કહેવાય છે કે દુરાચાર વ્યાપી ગયો છે. એટલું બધું પાપ વધી ગયું છે. તો અત્યારે ભગવાનને આ સૃષ્ટિ પર આવવાની જરૂર છે કે નથી? શું કહેશું? છે કે નથી કે હજી વાર છે? છે ને? કારણ કે ભગવાને ગીતાજીમાં કહ્યું કે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, પાપાચાર દુરાચાર વ્યાપી જશે, ત્યારે હું સૃષ્ટિ પર આવીશ. આ ગીતાજીમાં ઉલ્લેખ છે. તો પરમાત્મા આ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે. સાથે સાથે પરમાત્માએ ગીતાજીમાં એ પણ ઉલ્લેખ કરેલો છે કે હું જ્યારે જ્યારે આવું છું ત્યારે પરકાયા પ્રવેશ કરી પ્રકૃતિને આધીન કરી અને સાધારણ વેશમાં આવું છું. સાધારણ વેશમાં આવેલો જોઈ મૂર્ખ લોકો, મૂઢમતી લોકો મને ઓળખી શકતા નથી. મને ઓળખનાર કોટોમાંથી કોઈ વિરલા છે.
લખેલું છે ગીતાજીમાં. તો વાસ્તવમાં ભગવાન સાધારણ વેશમાં આ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે. સાધારણ વેશમાં પોતાનું દિવ્ય કર્તવ્ય કરાવી રહ્યા છે. સાથે સાથે ગીતાજીમાં એ પણ ઉલ્લેખ છે કે જ્યારે જ્યારે હું આ સૃષ્ટિ પર સાધારણ વેશમાં આવું છું ત્યારે સતધર્મની સ્થાપના અને અધર્મનો વિનાશ કરવા માટે. તો ભગવાન સાધારણ વેશમાં આવી અને આ ધરા પર પોતાનું દિવ્ય કર્તવ્ય કરાવી રહ્યા છે. તો વાસ્તવમાં ભગવાન આ ધરા પર આવે છે પણ આપણા મનુષ્ય આત્માની જેમ, દેવ આત્માની જેમ યા સંત આત્માની જેમ કોઈ જન્મ મરણના ચક્કરમાં આવતા નથી. કારણ કે હરેક દેવી દેવતાનો જન્મ પણ બતાવ્યો છે તો મૃત્યુ પણ બતાવ્યું છે. બતાવ્યું છે કે નહીં? હરેક દેવી દેવતાનો જન્મ અને મૃત્યુ બંને બતાવે છે. હરેક સાધુ સંત મહાત્માનો પણ જન્મ અને મૃત્યુ બતાવે છે. હરેક માનવ આત્માનો પણ જન્મ અને મૃત્યુ બતાવે છે. પણ એક નિરાકાર પરમાત્માનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. એટલા માટે કદાચ ગીતાજીમાં એ મહાવાક્ય ઉચ્ચારણ કર્યા છે કે હું જન્મ મરણથી પણ રહિત છું. હું માતાની કોખ દ્વારા જન્મ લેતો નથી. તો ભગવાન આ ધરા પર કઈ રીતે આવશે? માતાની કોખ દ્વારા જન્મ નથી લેતા. દેવતાઓની જેમ અવતાર નથી, મનુષ્યની જેમ જન્મ નથી, પણ પરમાત્માનું અવતરણ છે. શું છે? અવતરણ. અને એટલા જ માટે કદાચ શિવાલયમાં આ બધા જતા હશો. જ્યારે શિવાલયની બનાવવાની શરૂઆત થાય છે શિવના મંદિરની, ત્યારે હરેક મંદિરને બનાવે ને તો ઉપરની છત ભરવામાં આવે છે. જ્યારે શિવાલય બનતું હોય તો ઘુમ્મટ ઉપર ખુલ્લો રાખવામાં આવે છે. શા માટે? એ જ મહાવાક્યની યાદગાર છે. કારણ કે શિવના મંદિરની અંદર મંદિરનો ઘુમ્મટને ખુલ્લો રાખવામાં આવે છે કારણ કે હરેક દેવી દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય ને તો દરવાજામાંથી પ્રવેશ કરવામાં આવે છે. પણ જ્યારે શિવલિંગને મંદિરમાં પધરાવાના હોય ત્યારે કહેવાય છે ઘુમ્મટ ઉપરથી નીચે ઉતારવામાં આવે છે. કોને કોને ખબર છે? હાથ ઊંચો કરજો જરા. બરાબર? તો શિવલિંગને ઉપરથી ઉતારવામાં આવે છે. તો એનો મતલબ શું છે? કે દેવી દેવતાઓએ માતા પિતાનો આધાર લીધો. આપણે મનુષ્ય આત્માએ માતા પિતાનો આધાર લીધો. સંતો મહંતોએ માતા પિતાનો આધાર લીધો. પણ એક નિરાકાર શિવ છે કે જેને કોઈનો આધાર નથી લીધો. એટલે મનુષ્યનો જન્મ, દેવતાઓનો અવતાર અને શિવનું અવતરણ દેખાવામાં આવે છે. એ અવતરણ કરે છે. નથી જન્મ લેતા, નથી અવતાર લેતા, અવતરણ બતાવે છે. અને એ રીતે શિવલિંગની મૂર્તિને, શિવલિંગની લિંગને પ્રાણ પ્રતિષ્ઠા તરીકે શિવાલયમાં બેસાડવામાં આવે છે. કારણ કે કોઈનો આધાર લેતા નથી. આપણા બધાના માતા પિતા છે, ગુરુ છે, શિક્ષક છે, સર્વ પરિવાર છે. એ જ રીતે દેવી દેવતાઓના પણ માતા પિતા છે, ગુરુજન છે, શિક્ષક છે. એનું પણ લાલન પાલન બતાવે છે. પણ શિવના કોઈ માતા પિતા નથી. એ સર્વના માતા પિતા છે, સર્વના શિક્ષક છે, સર્વના સદગુરુ છે.
એટલા જ માટે કદાચ આપણે એક સિમ્પલ શબ્દમાં બોલીએ છીએ કે શિવ કોણ છે, તો કહીએ છીએ દેવોનો દેવ મહાદેવ છે. કહીએ છીએ કે નહીં? દેવોનો દેવ મહાદેવ કે સર્વ દેવોનો પણ ઈષ્ટ દેવ એ નિરાકાર શિવ છે. ચાહે દેવ આત્મા હોય યા મનુષ્ય આત્મા હોય, આપણા બધાના ઈષ્ટ દેવ કોણ છે? નિરાકાર શિવ છે. આજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પરમાત્માનો જન્મ નથી પણ અવતરણ છે. એ શિવાલયમાં સ્પષ્ટ બતાવવામાં આવે છે. આગળનું બીજું આગળના લેસનમાં બતાવીશ. ત્યારબાદ બતાવવામાં આવે છે કે ભાઈ પરમાત્માનું નામ શિવ છે, રૂપ જ્યોતિબિંદુ છે, ગુણોના સાગર છે, પરમાત્માનું અવતરણ છે આ ધરા પર, પરમાત્માનું નિવાસ સ્થાન પરમધામ છે. હવે જોશું કે પરમાત્માનું દિવ્ય કર્તવ્ય શું છે. તો પરમાત્માનું દિવ્ય કર્તવ્ય છે પતિત સૃષ્ટિને પાવન બનાવવાનું. દુઃખી મનુષ્ય આત્માને સુખ આપવાનું એ પરમાત્માનું આ સૃષ્ટિ પરનું દિવ્ય કર્તવ્ય છે. તો આ 5 બાબત એ પરમાત્માનો પરિચય છે. નામ, રૂપ, ગુણ, ધામ અને કર્તવ્ય. નામ યાદ રહી ગયું? શિવ નામ છે. રૂપ જ્યોતિબિંદુ સ્વરૂપ, એટલે જ આપણા ભારતની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગમનું મોટું યાદગાર છે. તો રૂપ જ્યોતિબિંદુ સ્વરૂપ છે, ગુણોના સાગર છે, પરમધામ નિવાસી છે અને પરમાત્માનું કર્તવ્ય પતિતોને પાવન બનાવવાનું છે. તો હવે આપણે જોશું કે પરમાત્મા માટે એક 7 માન્યતાઓ છે. અલગ અલગ શબ્દોની અંદર એ 7 માન્યતાઓ કઈ કઈ છે? કારણ કે પરમાત્મા માટે 7 માન્યતામાં બતાવવામાં આવે છે કે પ્રકૃતિને પણ પરમાત્મા કહેવાય. ઘણા એવું કહેતા હોય છે. ઘણા કે આત્મા સો પરમાત્મા, ઘણા કે પરમાત્મા સર્વવ્યાપી છે, ઘણા કે બ્રહ્મ એ જ પરમાત્મા છે, ઘણા કે ભગવાન નિરાકાર છે, ઘણા એવું કે છે કે સર્વ જે દેવી દેવતાઓ છે એ જ પરમાત્માનું રૂપ છે, એ જ પરમાત્મા છે. સાથે સાથે ઘણા એવું કહેતા હોય છે કે ભગવાન જેવી કોઈ હસ્તી નથી. હવે આ 7 બાબતમાં તમને કઈ સત્ય વાત લાગે છે? કે પ્રકૃતિ એ પરમાત્મા છે, કે આત્મા સો પરમાત્મા છે, કે પરમાત્મા સર્વવ્યાપી છે, કે બ્રહ્મ એ જ પરમાત્મા છે, કે પરમાત્મા નિરાકાર છે, કે પરમાત્મા સર્વ દેવો એ જ પરમાત્મા છે, કે પરમાત્મા જેવી કોઈ હસ્તી નથી? શું કહેશું? કારણ કે 7 બાબતો આપણે બધા જ સાંભળીએ છીએ અત્યાર સુધી. તો આ 7 બાબતમાં કઈ વાત સત્ય છે? એકાદી તો વાત સત્ય હોવી જોઈએ ને, કે બધું સત્ય છે. તો આજે પરમાત્માએ આપ જે પણ જ્ઞાન સાંભળી રહ્યા છો અત્યારે એક માધ્યમ દ્વારા, એ જ્ઞાન કોઈ બ્રહ્મા કુમાર યા બ્રહ્મા કુમારી યા બ્રહ્માનું નથી. આ જ્ઞાન નિરંજન નિરાકાર પરમાત્માનું છે. પરમાત્મા ખુદ જ ગીતાજીમાં પોતાનો પરિચય આપ્યો છે, એ હું આપને વર્ણન કરું છું. તો પરમાત્માએ બતાવ્યું છે
કે આ 7 બાબત એક પણ પરમાત્માને લાગુ પડતી નથી. કોઈ કે પ્રકૃતિ ભગવાન છે, પરમાત્મા છે. પ્રકૃતિ ગમે ત્યારે ચેન્જ થાય છે. ક્યારેક સુખ પણ આપે છે, ક્યારેક દુઃખ પણ આપે છે. પણ પરમાત્માના ગુણોમાં તો બતાવ્યું છે, પરમાત્મા તો સુખના સાગર છે. ભગવાન તો ક્યારે દુઃખ આપે નહીં. તો વાસ્તવમાં પ્રકૃતિ પણ પરમાત્મા નથી. સાથે સાથે લોકોની માન્યતા છે આત્મા શું પરમાત્મા. શું કે આપણે બધા ભગવાન જ છીએ, તારામાંય ભગવાન, મારામાંય ભગવાન. માનીએ છીએ કે નહીં? આપણા હિન્દુ ધર્મની અંદર આ ખૂબ જ ગોટાળા છે. આત્મા શું પરમાત્મા? આપણે જ પરમાત્મા છીએ. વાસ્તવમાં આપણે બધાય એક આત્મા છીએ, નકી પરમાત્મા. કારણ કે આત્મા જન્મ મરણના ચક્કરમાં આવે છે. પરમાત્મા જન્મ મરણના ચક્કરમાં આવતા નથી. આત્મા માતાના કુખ દ્વારા જન્મ લે છે અને મૃત્યુ પણ બતાવવામાં આવે છે. પણ પરમાત્મા માતાના કુખ દ્વારા જન્મ લેતા નથી. તો ઘણા એવું માને છે કે આપણી અંદર જ પરમાત્મા બેઠો છે. ચલો 1 સેકન્ડ માની લઈએ. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ હીન કર્મ કરે છે, દુષ્ટ કર્મ કરે છે, તો બાજુમાં બેઠા પરમાત્મા એ કેમ રોકતા નથી? એને હીન કર્મ કરતા રોકવો તો જોઈએ ને, કે તું હીન કર્મ નહીં કર, આ કર્મની સજા તારે જ ભોગવવી પડશે. તો અંદર બેઠેલા પરમાત્મા ક્યારેય રોકતા નથી. ચલો એ બી આપણે માની લઈએ. તો હે હીન કર્મ કરનાર કોણ છે, આત્મા કે પરમાત્મા? તો કહેવાનો જવાબ મળે છે કે આત્મા છે. તો વાસ્તવમાં આપણે બધા આત્મા છીએ, નકી પરમાત્મા. તો ઘણીવાર લોકોના મુખેથી સાંભળવા મળે છે કે આપણે બધા પરમાત્માનો અંશ છીએ. શું કે છે? અંશ છીએ. અંશમાંના ટુકડો. બરાબર ને? અંશમાંના ટુકડો. હવે એક કે ને, જો પરમાત્માના આપણે અંશ હોય તો પરમાત્મા ગુણોના સાગર છે. તો એ ગુણ આપણામાં હોવા જોઈએ ને. પરમાત્મા જ્ઞાનના સાગર, પ્રેમના સાગર, શાંતિના સાગર, પવિત્રતાના સાગર, શક્તિના સાગર, ગુણોથી ભરપૂર છે. તો આપણે એનો અંશ છીએ, તો આપણામાં એના ગુણો હોવા જોઈએ. પણ એ ગુણો આજે કોઈનામાં જોવા મળતા નથી. વાસ્તવમાં આપણે પરમાત્માનો અંશ હોય તો એક દાખલા તરીકે એક લાકડું છે. કદાચ લાકડું મોટું હોય કે નાનું હોય, પણ લાકડાનો ગુણધર્મ શું છે? એને પાણીમાં નાખો એટલે તરવાનું, નીચે તળિયે બેસતું નથી. પછી એને તમે ટુકડા ટુકડા કરીને નાખો તો એનો ગુણધર્મ શું છે? ભાઈ તરવાનું. એ રીતે પરમાત્માનું કર્તવ્ય શું છે? દુખીઓને સુખ આપવાનું, શાંતિ આપવાનું, જ્ઞાન આપવાનું, ગુણ આપવાનું. આ પરમાત્માનું કર્તવ્ય છે, કારણ કે પોતે ગુણોના સાગર છે. તો વાસ્તવમાં આપણે પરમાત્માનો અંશ નથી, પણ શું છીએ? વંશ છીએ. શું છીએ? વંશ. વંશમાંના એનું બાળક. લૌકિકમાં પણ કોઈ પિતાનું બાળક હોય તો જે પિતામાં સંસ્કાર હોય થોડા જાજા બાળકમાં આવે છે. ચલો સંસ્કાર નહીં આવે પણ અણસાર તો આવી જાય છે. કાર્બન કોપી.
છે ને, હોય છે કે નથી હોતી? આ અણસારથી આપણે શું કહીએ, ભાઈ આ ફલાણા ભાઈનો દીકરો છે, આની દીકરી છે. તો વાસ્તવમાં આપણે બધાય પરમાત્માના અંશ નથી પણ વંશ છીએ. કારણ કે પરમાત્માનું રૂપ પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, તો આપણી આત્માનું રૂપ પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. પરમાત્મા પણ નિરંજન નિરાકાર છે, તો આપણી આત્મા પણ નિરાકાર છે. પરમાત્મા પણ પરમધામ નિવાસી, માના ઉપર પરમધામ નિવાસી છે, તો આપણી આત્મા પણ પરમધામ નિવાસી છે. આપણે બધાય પણ ઉપરથી આવ્યા અને ઉપર જવાના છીએ. કારણ કે જે બાપનું ઘર હોય એ જ દીકરાનું હોય. તો વાસ્તવમાં આજે આપણે સાબિતી પરમાત્મા આપે છે કે આપણે અંશ નથી પણ વંશ છીએ. તો આપણે એ શબ્દ જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ, આત્મા સો પરમાત્મા, વાસ્તવમાં આત્મા એ પરમાત્માનું સંતાન છે. આપણે તો બાપની ટોપી પહેરીને ફરવાનું ચાલુ કરી દીધું. દીકરો ગમે તેટલો મોટો થાય, ગમે તે પોસ્ટ ઉપર આવી જાય, દુનિયા આખી એને સાહેબ કહીને બોલાવતી હશે, સલામી ભરતી હશે, પણ પોતાના પિતા પાસે આવે તો શું છે? એ દીકરો જ છે. દીકરો છે ને કે નહીં? તો પરમાત્મા પિતા પાસે આપણે બધાય એક બાળક છીએ. ચાહે દેવ આત્મા હોય એ પણ પરમાત્મા શિવનું બાળક છે. આપણે મનુષ્ય આત્મા પણ પરમાત્મા શિવનું બાળક છીએ. પણ શબ્દ બોલવાના શબ્દમાં આપણે ફેરફાર કરી નાખ્યો. આત્મા સો પરમાત્મા કહી દીધું. વાસ્તવમાં પરમાત્મા અલગ છે, આત્મા અલગ છે. પરમાત્મા પિતા છે, આત્મા બધી એનું બાળક છે. ત્યાર પછીની માન્યતા છે કે બ્રહ્મ એ જ ઈશ્વર છે. તો બ્રહ્મ શું છે? બ્રહ્મ આત્મા ને પરમાત્માનું ઘર છે, જેને નિવાસ સ્થાન પણ કહેવાય. તો આજ ઘર અને ઘરની અંદર રહેવા વાળો વ્યક્તિ બંને અલગ છે. અલગ છે કે નહીં? આ તમે ઘરમાં જાઓ તો તમને કોઈ એ રીતે યાદ નહીં કરે, કારણ કે બંને સંબંધથી અલગ અલગ યાદ કરવામાં આવે. ભાઈ આ ઘર છે, આ ઘરમાં રહેવા વાળો વ્યક્તિ છે. તો પરમાત્મા અલગ છે, પણ બ્રહ્મ એ પરમાત્માનું ઘર કહો અથવા નિવાસ સ્થાન કહો. તો લોકોએ બ્રહ્મને પરમાત્મા કહી દીધા. બ્રહ્મ એ જ સત્ય છે, બ્રહ્મ એ જ પરમાત્મા છે. બ્રહ્મ કોઈ પરમાત્મા નથી, પણ બ્રહ્મ એ પરમાત્માને રહેવાનું નિવાસ સ્થાન છે. અને બ્રહ્મને જે આપણે પરમાત્મા કીધા એ જ આપણો મોટો ભ્રમ છે. ત્યાર પછી બતાવવામાં આવે છે કે ભગવાન સર્વવ્યાપી છે. માનીએ છીએ કે નહીં બધા? આપણે બતાય શું કહીએ છીએ? ભગવાન સર્વવ્યાપી છે. ભગવાન કણ કણમાં છે. કૂતરા, બિલાડા, બધા જીવ જંતુ બધામાં ભગવાન છે. તો પરમાત્મા એ પણ સાબિતી આપે છે કે પરમાત્મા સર્વવ્યાપી નથી, પણ પરમાત્માની શક્તિ એ સર્વવ્યાપક છે. એક દ્રષ્ટાંત, સૂર્ય અથવા ચંદ્ર. સૂર્ય ચાહે ભારતમાં હોય યા અમેરિકા, લંડનમાં જાઓ, સૂર્ય તો એક જ છે કે નહીં? કે આપણે એમ કહીશું ના, અમારા ભારતનો સૂર્ય અલગ છે, લંડનનો અલગ છે, અમેરિકાનો અલગ છે. છે અલગ? ના, સૂર્ય એક છે, પણ સૂર્યની શક્તિ ચહુ તરફ વ્યાપક છે.
એ રીતે પરમાત્મા એક છે, સૃષ્ટિનો સર્જનહાર એક છે, નિરંજન નિરાકાર એક છે, પણ એની શક્તિ ચહુ તરફ વ્યાપક છે. આજે આપણે કોઈ પણ જગ્યાએ અજાણી જગ્યાએ એકલા જતા હોય, આપણી સાથે કઈ પણ ઘટના ઘટે તો આપણે શું કહીએ છીએ? ભાઈ ઉપરવાળો મારી રક્ષા કરવા માટે સક્ષમ છે. આજે ઘણા અમને પણ પૂછે કે બેન તમે એકલા રહ્યો છો? તો અમે એક ભાવથી કહીએ છીએ. શું કહીએ છીએ? અમે એકલા નથી, ભગવાન મારી સાથે છે. તો એ ભાવના બેઠી ગઈ. તો આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ શા માટે આ શબ્દનો ઉલ્લેખ કર્યો તો કે ભગવાન સર્વવ્યાપી છે? એની પાછળનું પણ એક સુંદર કારણ છે. કારણ કે આપણા પ્રાચીન ઋષિ મુનિઓને ખબર હતી કે આવનાર સમય ખૂબ જ ખરાબ છે. કોઈ કોઈની રક્ષા કરવા માટે સક્ષમ નથી. એટલે ડર અને ભયના કારણે માણસ ખતમ ન થઈ જાય, એટલે એને એવું કીધું કે ભગવાન જ્યાં પણ તમે યાદ કરો ત્યાં ભગવાન તમારી સમક્ષ છે, હાજર છે. એટલે એને સર્વવ્યાપી કીધું. બીજું એક ડર બેસાડવા માટે. કયો ડર? કે એકાંતમાં કોઈ પણ વ્યક્તિને કુકર્મ કરવાનું મન થાય તો એ શબ્દ યાદ આવી જાય કે ભગવાન સર્વવ્યાપી છે, બધી જગ્યાએ ભગવાન મને જોવે છે. અને એ ડરના કારણે એ પોતે કુકર્મથી, પાપ કર્મથી ડરી જાય. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આ શબ્દ ઉચ્ચારણ કર્યો છે. ત્યારબાદ દ્રષ્ટાંત બીજું છે કે જે મીરાબાઈ કહેતા હતા. કારણ કે મીરાબાઈની મનની અંદર, દિલની અંદર, બુદ્ધિની અંદર એક ગિરધર ગોપાલ હતો. મીરાબાઈના એટલા બધા ગિરધરની, ગોપાલની અંદર એટલા મગ્ન હતા કે એને એક જ દેખાતો હતો કે હું જીધર દેખું મારો ગિરધર હી ગિરધર છે. એટલે કદાચ આ શબ્દના કારણે લોકોએ લખી નાખ્યું ભગવાન સર્વવ્યાપી છે. વાસ્તવમાં ભગવાન સર્વવ્યાપી નથી. ભગવાનની શક્તિ એ સર્વવ્યાપક છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે કોઈ પણ ઇન્સાન મદદ કરવા તૈયાર નથી, ત્યારે શું કહીએ છીએ? કોઈ અદ્રશ્ય શક્તિએ મને મદદ કરી. કહીએ છીએ કે નહીં? કે જેને આપણે આ આંખો દ્વારા જોઈ શકતા નથી. આજે બધા મનુષ્ય આત્માને અથવા દેવ આત્માના આપણે બહુ નવધા ભક્તિ કરતા હોય તો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. મનુષ્ય આત્માને આ સ્થૂળ આંખોથી આપણે નિહાળી શકીએ છીએ, પણ પરમાત્માને આપણે જોઈ શકતા નથી. કારણ કે નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, પણ એનો અનુભવ કરી શકીએ છીએ. અનુભવ તો કરી શકીએ છીએ ને, કારણ કે પરમાત્મા નિરાકાર છે. તો એને જોવાની કોઈ જોવાની ચીજ નથી, પણ અનુભવ કરવાની ચીજ છે. તો ઘણા અમને પણ કહેતા હોય કે ભગવાન બતાવો, ત્યારે હસતા હસતા કહીએ છીએ ભગવાન જોવાની ચીજ નથી, અનુભવ કરવાની ચીજ છે. આપ હું કહું હવા બતાવો, હવા બતાવી શકશું? પણ હવાને આપણે કદાચ ફૂટબોલમાં ટાયરમાં પેક કરીએ તો એનું રૂપ આપણે કહી દઈશું, ભાઈ હવા ટાયરમાં ભરેલી છે, આ એનો આકાર છે, આ એનું રૂપ છે. એ રીતે પરમાત્માને કોઈ પણ માનવ આત્મા એને પોતાના બંધનમાં બાંધી શકતી નથી. એ અદૃશ્ય શક્તિ છે.
એટલે એનો અનુભવ કરવાનો છે કે જ્યારે પણ આપણે કોઈ પણ કસોટી હોય, કોઈ પણ દુર્ઘટના થઈ જાય આપણી સાથે, કોઈ પણ અકૃત્ય થતું હોય, ત્યારે આપણે બધાય કોને યાદ કરીએ છીએ? ઉપર નજર કરીને કહીએ છીએ, હે ભગવાન મારી રક્ષા કરજે, હે ભગવાન મારી લાજ રાખજે. અનુભવ છે કે નહીં બધાનો? એ સમય આપણી પાસે કોઈ ન હોવા છતાં પણ આપણો બચાવ થઈ જાય છે. એ અનુભવ છે કે આ આંખોથી જોઈ શકતા નથી, પણ છતાં બી મદદ કરવા માટે ભગવાન હર પલ આપણી સમક્ષ છે. તો ભગવાનને જોવા માટે જ્ઞાન ચક્ષુની જરૂર છે, દિવ્ય દ્રષ્ટિની જરૂર છે. બાકી આ સ્થૂલ આંખોથી આપણે એને ક્યારેય નિહાળી શકતા નથી. અનુભવ કરી શકીએ છીએ કારણ કે જ્યારે પણ કાંઈ પણ થાય તો યાદ કરીએ અને કોઈને કોઈ રૂપ દ્વારા મદદ કરી જાય, કોઈને કોઈ દ્વારા આપને હેલ્પ કરી જાય, કોઈને કોઈ બીમારીમાંથી છોડાવી જાય, કોઈ પણ ભયાનક એક્સિડન્ટ થવાનું હોય અને આપણો બચાવ થઈ જાય તો આપણે બધાય કહીએ છીએ, ઉપરવાળાએ મારી રક્ષા કરી. હા, ઉપરવાળાને જોયા ખરા? ના, એનો અનુભવ કર્યો છે. હા, તો વાસ્તવમાં ભગવાન એ પણ વાત સાબિત થાય છે કે ભગવાન સર્વવ્યાપી નથી. એમની શક્તિ અનંત છે, શક્તિ સર્વવ્યાપક છે. સાથે સાથે લોકો કહે છે ભગવાન નિરાકાર છે. એક બાજુ આપણે બોલીએ છીએ નિરાકાર, બીજી બાજુ શું કહીએ? જેટલા દેવી દેવતાઓ છે બધા પરમાત્મા છે. જેટલા દેવી દેવતાઓ છે બધા પરમાત્મા છે એવું માનીએ છીએ. આગળ મેં બતાવ્યું કે મનુષ્યનો જન્મ, દેવી દેવતાઓનો અવતાર અને પરમાત્માનું અવતરણ. તો દેવી દેવતાઓના પણ ઈષ્ટદેવ નિરાકાર શિવ છે. કારણ કે હરેક દેવી દેવતાઓ પણ કોને યાદ કરતા હતા? નિરાકાર શિવને. જેમ બતાવવામાં આવે છે કે ગોપેશ્વરની અંદર પણ જ્યારે શ્રી કૃષ્ણએ પણ કોને યાદ કર્યા હતા? નિરાકાર શિવને. એટલે એનું નામ પડ્યું ગોપેશ્વર. રામેશ્વરની અંદર પણ જ્યારે સાગર પાર કરવા માટે રામે પણ કોને યાદ કર્યા? નિરાકાર શિવને. તો દેવતાઓના પણ ઈષ્ટદેવ કોણ છે? નિરાકાર શિવ છે. સર્વ મનુષ્ય આત્મા, સર્વ દેવ આત્મા, સર્વના પિતા નિરાકાર શિવ પરમાત્મા છે. એના કોઈ માતા પિતા, ગુરુ, શિક્ષક નથી. તો કહેવામાં ભાવ છે કે દેવી દેવતાઓ અનેક છે પણ પરમાત્મા એક છે. તો પરમાત્માને કહેવામાં આવે છે, ભગવાનનું ટાઇટલ આપણે આપીએ છીએ. એના માટે પણ એક શબ્દ ઉચ્ચારણ કરવામાં આવે છે કે ભગવાન ભગવતી અનેક હૈ લેકિન ભગવાન એક છે. તો ફર્સ્ટ નંબરમાં ભગવાન કોણ છે? એક છે. દેવી દેવતા એની રચના છે. એટલે કદાચ કહેવામાં આવે છે કે जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. શિવને સત્ય ही શિવ, સુંદરમ શિવ કહેવાય છે. સત્ય એ જ શિવ છે, શિવ એ જ સુંદર છે. તો વાસ્તવમાં પરમાત્મા
દેવી દેવતાઓને પણ આપણે પરમાત્મા કહી શકતા નથી. એ છઠ્ઠી માન્યતા છે. સાતમી માન્યતા કે ઘણા લોકો એવું કે છે કે ભગવાન જેવું કઈ છે જ નહીં. એવું કોણ માને છે કે ભગવાન જેવું કઈ છે જ નહીં? છે તો આજે આ સૃષ્ટિને ચલાવે છે કોણ? આપણે કઈ શક્તિથી ચાલી રહ્યા છીએ? છે ને આ સૃષ્ટિનો સર્જનહાર કોણ છે? આ દેવા વાળો દાતા કોણ છે? એ જ નિરંજન નિરાકાર છે. તો વાસ્તવમાં આ સાત માન્યતા એ એક પણ સાબિત થતી નથી. પ્રકૃતિ પરમાત્મા નથી, આત્મા શું પરમાત્મા નથી, ભગવાન સર્વવ્યાપી યા કણકણમાં નથી, બ્રહ્મ એ જ પરમાત્મા નથી. સર્વ દેવી આત્માઓ એ દેવતાઓ છે પણ પરમાત્મા નથી. અને પરમાત્મા જેવી હસ્તી નથી એ પણ રોંગ સાબિત થાય છે. કારણ કે પરમાત્મા આ સૃષ્ટિનો સર્જનહાર, આ સૃષ્ટિનો પાલનહાર એ તો આપણને ચલાવી રહ્યો છે. એક સામાન્ય તમે જુઓ કે ખેતીવાડીમાં તમે કણ વાવો છે ને મણ આપનાર છે કોણ? આટલું સુંદર જીવન આપનાર છે કોણ? આજે સુંદર જીવનને આપણે લઈને બેઠા છીએ, આ સુંદર જીવન આપનાર છે કોણ? આ જીવનની અંદર ક્યારેક અનુભવ તો કરો, કેટલી સુંદર રચના છે. આ રચનાનો ઘડવૈયા છે કોણ? આપણે તો મારું મારું કહીએ છીએ ને, વાસ્તવમાં મારું તો કાંઈ આ જગતમાં નથી, છે મારું. આ પણ પરમાત્માની અમાનત જ છે. તો સાત બાબત એ સાબિત કરે છે કે પરમાત્મા વાસ્તવમાં નિરંજન નિરાકાર શિવ એક જ છે. ત્યારબાદ જ્યારે આપણે પણ આ માન્યતાઓ અનુસાર આપણા હિન્દુ ધર્મની અંદર એક દ્રષ્ટાંત સુંદર મજાનું યાદ આવે છે કે એક બ્રાહ્મણનો દીકરો, એકનો એક દીકરો હતો, બીમાર પડી ગયો. ઘણો બધો બધા મોટા મોટા ડોક્ટરો પાસે લઈ ગયા, સિટીઓની અંદર ઘણી બધી સારવાર કરાવી, પણ કોઈ આ તબિયતમાં સુધારો નહીં. એટલે આપણા હિન્દુ ધર્મમાં રિવાજ છે ને કે ભાઈ આપણી બધાની ભાવના છે સુંદર મજાની. કોઈ પાડોશી આવીને કીધું કે ભાઈ તમે બધી કાર્યવાહી કરી, ડોક્ટરો પાસે લઈ ગયા, મોટા મોટા ડોક્ટરને પણ બતાવ્યો, પણ તબિયતમાં કઈ સુધારો નથી. તમે કઈ ભગવાન પ્રત્યે આસ્થા રાખો, તમે જેને માનતા હોય એને કીધું હું તો અમારા કુળદેવીને માનું છું. તો કે તમે તમારા કુળદેવીને યાદ કરો. એમના કુળદેવી હતા અંબાજી. અંબાજીને યાદ કરો કે અંબાજીમાં એવી તાકાત છે કે જે સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે. એને તો અંબાના જાપ કરવાનું ચાલુ કર્યું. છતાં પણ દિવસે ને દિવસે એ દીકરાની તબિયત લથડવા લાગી. બીજા પાડોશી આવ્યા, એને કીધું ભાઈ અંબાને યાદ નહીં કરો, વિઘ્ન વિનાશક ગણેશને યાદ કરો. ગણેશ જલ્દી વિઘ્નમાંથી મુક્ત કરશે. એને તો અંબાને છોડી અને ગણેશને યાદ કરવાનું ચાલુ કર્યું. કારણ કે દુઃખી મનુષ્યને શું હોય? તિનકાનો સહારાની જરૂર હોય. ગણેશને યાદ કરવાની શરૂઆત કરી તો પણ તબિયત ઓર બગડવા લાગી. ત્રીજા સગા સંબંધી આવ્યા, એને કીધું ભાઈ આમાં ગણેશ કાંઈ નહીં કરી શકે, તું મહાબલી હનુમાનને યાદ કર. હનુમાનમાં એટલી શક્તિ છે, તને બધી પરિસ્થિતિમાંથી બચાવી લેશે. એને તો હનુમાનની માળા જપવાનું ચાલુ કર્યું. ત્યાં ચોથી પ્રકારનો વ્યક્તિ આવ્યા, એને કીધું ભાઈ તું હનુમાનને છોડી દે,
એની કરતા તું ગાયત્રી મંત્ર કરવાનું ચાલુ કરી દે. ગાયત્રી મંત્રમાં એટલી તાકાત છે કે ગમે તેવા ઇન્સાનને સરખું કરી દે. એ ભાઈ તો હનુમાનને છોડીને ગાયત્રી મંત્ર કરવાનું ચાલુ કર્યું. આ બધું કરતા કરતા દીકરાએ એક દિવસ શરીર છોડી દીધું. કહેવાનો ભાવ શું છે આપ બધા સમજી ગયા હશો. કદાચ આપણા બધાની આ પરિસ્થિતિ તો નથી ને. આપણે બધા કદાચ એ જ કરી રહ્યા છીએ. હા, કારણ કે આપણે બધા કહીએ છીએ ભગવાન એક છે, પણ અનેકને યાદ કરવામાં કે ગફલત તો નથી કરતા ને. તો આપણે બધા પણ આજ ફૂલ ફૂલવણીની કેરીમાં હજુ પણ ભગવાનને શોધી રહ્યા છીએ. અને એના જ માટે કાલે પણ મેં કહ્યું હતું કે કઈ પ્રાર્થના ગાઈએ છીએ કે અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હજી એ પ્રાર્થના ચાલુ છે. કેમ? કારણ કે હજી આપણે અંધકારમાં ઠોકરો ખાઈએ છીએ. હજી શોધી રહ્યા છીએ ભગવાન કોણ છે. એટલે આપણે કોઈ ઓપ્શન ન મળ્યો એટલે શું કર્યું? બધાને બેહાડી દીધા. એક કઈને ખોટું ન લાગે આમાંથી કયા છે એમાંથી એકાદા તો સાચા નીકળશે ને. છે ને? આ મૂંઝવણનો ઉકેલ આજ ભગવાન સિવાય કોઈ આપી શકતું નથી. ત્યારબાદ બતાવવામાં આવે છે કે ભગવાન માટેની એક 5 કસોટી છે. તો આજે 5 કસોટી પણ આપણે 7 માન્યતાઓ સાંભળી. હવે 5 કસોટી છે કે ભગવાન કોને કહેવાય. એના માટે પણ લોકોની અનેક મતાંતર છે અને એના માટે પણ એક સુંદર નાની કહાની છે કે 5 સુરદાસ હતા અને એ 5 સુરદાસની સામે પૂછવામાં આવ્યું કે હાથી કેવો. સાંભળજો, બહુ સાંભળવા જેવું છે. 5 સુરદાસને પૂછવામાં આવ્યું હાથી કેવો. હાથીને એની સામે ઊભો રાખી દીધો. પહેલા નંબરના સુરદાસે હાથીને સ્પર્શ કર્યો તો એના હાથમાં શું આવ્યું? હાથીની સૂંઢ આવી. એને કીધું હાથી દોડા જેવો છે. શું કીધું? હાથી દોડા જેવો છે. હાથી દોડા જેવો છે ના. બીજા નંબરના સુરદાસને પૂછવામાં આવ્યું હાથી કેવો છે. એને હાથીના કાનને સ્પર્શ કર્યો તો એને કીધું હાથી સુપડા જેવો છે. ત્રીજા નંબરના સુરદાસને પૂછવામાં આવ્યું કે હાથી કેવો છે તો એના હાથમાં હાથીનો પગ આવ્યો. એને કીધું હાથી થાંભલા જેવો છે. ચોથા નંબરના સુરદાસને પૂછવામાં આવ્યું કે હાથી કેવો છે તો એના હાથમાં પૂંછડું આવ્યું. એને કીધું હાથી હાથ જેવો છે. પાંચમા નંબરના સુરદાસને પૂછવામાં આવ્યું કે હાથી કેવો છે. એને હાથીની પીઠ ઉપર હાથ ફેરવો તો કીધું હાથી દિવાલ જેવો છે. હવે તમે કોક બતાવો જોઈએ હાથી કેવો છે. હાથી થાંભલા જેવો છે, હાથી સુપડા જેવો છે, હાથી રસી જેવો છે, હાથી ખભા પર હાથ જેવો છે કે હાથી દિવાલ જેવો છે. કેવો છે? કેવો છે હાથી? પાંચેય સાચા કે પાંચેય ખોટા? શું કહેશું? જવાબ તો આપશો કે નહીં? પાંચેય ખોટા. કારણ એને સ્પર્શના આધારે કીધું. કયા આધારે? સ્પર્શના આધારે. વાસ્તવિક હાથી કેવો છે? એને જે સ્પર્શ કર્યો એનાથી તો હાથી અલગ જ છે. એ જ ભૂલ આપણે બધાએ કરી.
પાંચ સુરદાસ જેવી. મને જે દેખાણું, મેં શું કીધું? આ ભગવાન છે. તમને જે દેખાણું, તમે શું કીધું? ના બેન, એ નહીં, આ ભગવાન છે. એટલે આપણા હિન્દુ ધર્મની અંદર અનેક ભગવાન થઈ ગયા. અનેક ભગવાન થઈ ગયા. કારણ કે જેને જેવો અનુભવ થયો એને ભગવાન માની લીધા. મારી અંદર કઈ જોયું તો શું કીધું? બેન જ ભગવાન છે, હું થોડી ભગવાન છું. તમારીમાં કઈક એવી શક્તિ જોઈ, તમને માની લીધું તમે ભગવાન છો. વાસ્તવમાં તો આપણે બધા મનુષ્ય આત્મા છીએ. આપણે કોઈ ભગવાન તો નથી ને, કે છીએ? હા, તો આપણે પણ એક પાંચ સુરદાસ જેવી જ મોટી ભૂલ કરી નાખી. હા, તો વાસ્તવમાં ભગવાન કોણ છે? નિરાકાર શિવ એક જ છે, કે જેને આપણે લિંગના સ્વરૂપમાં શિવાલયમાં યાદ કરીએ છીએ, એની પૂજા પાઠ કરીએ છીએ, દૂધ જળ બેલીપત્ર ચડાવીએ છીએ. તો વાસ્તવમાં આપણા બધાના ઈષ્ટદેવ કોણ છે? નિરાકાર શિવ. એટલે તો કહીએ છીએ કે જ્યારે શરીર છોડ્યા પછી પણ જીવને શિવ પાસે જવું પડે છે. કયો છો કે નથી કહેતા? હા, છેલ્લે દીવો મૂકવાય ક્યાં જાય છે? શિવની પાસે. કેમ બીજી કોઈ જગ્યાએ નહીં? હા, કે ને ભલે આમ ભલે ગમે ત્યાં રખડતા હતા, પણ હવે છેલ્લે તો ત્યાં મૂકી આવો, કારણ કે એની વિના ઉદ્ધાર નથી. શિવ વિના જીવનો ઉદ્ધાર નથી. કારણ કે શિવ એ જ કલ્યાણ કરવા વાળા છે, એ જ રચયિતા છે. તો આ પાંચ કસોટી કઈ છે? તો બતાવવામાં આવે છે કે પરમાત્માની પરખ માટેની પાંચ કસોટી છે. તો સર્વપ્રથમ પાંચ કસોટીમાં પહેલી કસોટી છે કે પરમાત્મા કોને કહેવાય? જેને સર્વ ધર્મની આત્મા જેને સ્વીકાર કરે એને પરમાત્મા કહેવાય. ચિત્ર બદલાવજો. સર્વ ધર્મની આત્મા જેને સ્વીકાર કરે એને પરમાત્મા કહેવાય. આપણે ચિત્ર જોશું, કારણ કે આપણે સ્કૂલમાં છીએ ને, અને સ્કૂલમાં શું બતાવવામાં આવે? ચિત્ર. ચિત્ર હોય તો જલ્દી સમજાય, બરાબર ને? બાકી ચિત્ર વિનાનું ગમે તેટલું જ્ઞાન આપીએ તો હવા બહુ સરસ છે અને ખુલ્લી છે એટલે ગમે ત્યાં આવ્યું છે. પણ ચિત્ર હોય, કારણ કે કહેવાય છે સાંભળેલું ભૂલી શકાય છે, સંભળાવેલું ભૂલી શકાય છે, વાંચેલું ભૂલી શકાય છે, પણ જોયેલું ભૂલાતું નથી. રાઈટ? તો આપણી સામે ચિત્ર છે. ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે સર્વ ધર્મના સર્વ આત્માઓના પિતા કોણ છે? એક પરમાત્મા. તો તમે કહેશો બેન, તો તમે માનો છો, અમે કેમ માનીએ? તો આ ચિત્રની સામે બતાવવામાં આવે છે કે ભગવાન નિરાકાર છે. આપણે હિન્દુ ધર્મમાં એને જ્યોતિ સ્વરૂપ કહીએ છીએ. મુસલમાન લોકો એને નૂરાની નુલ ઇલાહી કહે છે. ક્રિશ્ચન લોકો એને ગોડ ઇઝ વન, માના ભગવાન એક પ્રકાશ સ્વરૂપ એ રૂપમાં માને છે. શીખ લોકો એને ઓમકાર, નિરાકાર, નિર્વૈર સતનામથી સંબોધિત કરે છે. તો હરેક ધર્મની આત્મા કોને માને છે? નિરાકારને. એટલે કે સર્વ આત્માઓના પિતા એક નિરાકારને બતાવવામાં આવ્યા છે. તો કહેવાય છે કે સર્વ ધર્મની આત્મા જેને સ્વીકાર કરે એને ભગવાન કહેવાય. આજે આપણે હિન્દુ ધર્મ વાળા કદાચ કૃષ્ણને ભગવાન માનશું, પણ મુસ્લિમ ભાઈ બહેનો એને ભગવાન નહીં માને, ક્રિશ્ચન એને ભગવાન નહીં માને, કારણ કે એ દેવ આત્મા છે. પણ આપણે એને ભગવાનનું ટાઇટલ અથવા પરમાત્માનું ટાઇટલ આપી દીધું. તો ગોપેશ્વરની અંદર શ્રી કૃષ્ણએ પણ
પણ કોને યાદ કર્યા હતા? નિરાકાર શિવને. તો કૃષ્ણના પણ ઈષ્ટદેવ કોણ બની ગયા? નિરાકાર શિવ. રામેશ્વરની અંદર રામે કોને યાદ કર્યા હતા? નિરાકાર શિવને. તો રામના ઈષ્ટદેવ કોણ બની ગયા? નિરાકાર શિવ. મુસ્લિમ ભાઈ બહેનો કહેવાય છે કે કાબાની અંદર એક નિરાકાર પથ્થર છે અને એને કાબાનું લિંગ કહેવાય છે. જ્યારે લોકો હજ યાત્રા કરવા જાય છે ને, લાખો રૂપિયા ખર્ચીને અને હજ યાત્રા કરવા જાય છે, એ કાબા નામના લિંગને એને ચુંબન કરે છે, ત્યારે એ લોકો એવું માને છે અમારી હજ યાત્રા સફળ થઈ ગઈ. તો પણ ત્યાં પણ નિરાકાર શિવનું એક પ્રતીક છે. એ લોકો એને અલ્લાહ કહે છે, આપણે એને નિરાકાર શિવ કહીએ છીએ. એ પણ નિરાકાર જ છે. રામેશ્વરમાં પણ નિરાકાર શિવ જ છે, ગોપેશ્વરમાં પણ નિરાકાર શિવ જ છે, કાબાનું લિંગ પણ નિરાકાર શિવ જ છે, પશુપતિનાથની અંદર પણ નિરાકાર શિવને બતાવવામાં આવે છે. જાપાનની અંદર પણ કહેવાય છે મહાત્મા ગૌતમ બુદ્ધ પણ જ્યારે ધ્યાન મગ્નમાં બેસતા હતા ત્યારે કહેવાય છે કે 3 ફૂટનું ઊંચું સ્ટેન્ડ બનાવી અને જ્યોતિને પ્રગટાવી અને ઢીચણિયા વાળી એ પણ જ્યોતિ સ્વરૂપ નિરાકારને યાદ કરે છે. અમરનાથની અંદર પણ નિરાકાર શિવનું ચિહ્ન બતાવવામાં આવે છે. તો કહેવાનો ભાવાર્થ ગુરુ નાનકે પણ કીધું કે ભગવાન ઓમકાર છે, નિરાકાર છે, નિર્વૈર છે, સતનામ છે. એ પણ નિરાકારને આંગળી ઊંચી બતાવે છે કે ભગવાન એક છે. એને પણ ક્યારેય નથી કીધું હું ભગવાન છું. તો હરેક ધર્મ પિતા, હરેક દેવ આત્મા, હરેકે ઈશારો કઈ તરફ આપ્યો? નિરાકાર શિવ તરફ. સૌથી પહેલું આપણું ગુજરાતની અંદર સોમનાથનું મંદિર વીર વિક્રમાદિત્ય બનાવેલું હતું. એને પણ સૌથી પહેલા કોની પૂજા કરી હતી? નિરાકાર શિવની. તો ચાહે રાજા હો યા દેવ આત્મા હો યા ધર્મ પિતા હો, હરેક એક નિરાકાર શિવને માને છે. આ ચિત્ર સાબિત કરે છે. આ ચિત્ર તો કોઈ મનઘડિત બનાવ્યું નથી. મનઘડિત તો નથી ને. તો હરેક ધર્મની આત્મા કોને સ્વીકાર કરે છે? નિરાકાર શિવ. તો આપણા બધાના ભગવાન કોણ થઈ ગયા? કોણ? કોઈનો જવાબ તો મળ્યો નહીં. આટલું સાંભળ્યા પછી પણ હજી કઈ ગૂંચવણ તો નથી ને? કારણ કે દેવોનો દેવ મહાદેવ, બધા દેવોનો જો ઈષ્ટ દેવ હોય, હરેક ધર્મ પિતાઓના પણ ઈષ્ટ દેવ જો નિરાકાર શિવ હોય, તો આપણા હરેક મનુષ્ય આત્માના પણ ઈષ્ટ દેવ નિરાકાર શિવ છે. તો વાસ્તવમાં કહેવાનો ભાવાર્થ કે સર્વ ધર્મની આત્મા જેને સ્વીકાર કરે એને પરમાત્મા કહેવાય. તો સર્વ ધર્મની આત્મા કોને સ્વીકાર કરે છે? નિરાકાર. જે મેં બતાવ્યું ને કે બીજા કોઈ ધર્મ વાળા કોઈ દેવી દેવતાને ભગવાન માનશે નહીં. અરે કોઈ જ્યોતિ સ્વરૂપ કહેશે, કોઈ પ્રકાશ સ્વરૂપ કહેશે, કોઈ નિરાકાર કહેશે, કોઈ ઓમકાર કહેશે, કોઈ અલ્લાહ કહેશે, પણ હરેક આત્મા નિરાકારને માને છે. તો સર્વ ધર્મની આત્મા એક નિરાકારને માને છે. એટલા માટે સર્વ ધર્મની આત્માઓના પિતા નિરાકાર શિવ છે. બીજી કસોટી કે સર્વોચ્ચ મારા સર્વથી ઉચ્ચ કોણ છે? તો આપણે બધા ક્યાં રહીએ છીએ? આ સૃષ્ટિ રંગમંચ પર. જેને આપણે સાકારી મનુષ્ય લોક બતાવ્યું, એનાથી સૂર્ય ચાંદ બતાવ્યો માંડવો, એનાથી ઉપર દેવલોક બતાવ્યું કે જ્યાં દેવતાઓ નિવાસ કરે છે ફરિશ્તા સ્વરૂપમાં.
અને એનાથી ઉપર જે લાલ કિરણોથી છવાયેલું કે જે આપણે પરમાત્માનું ઘર કે જેને પરમધામ બ્રહ્માંડ યા બ્રહ્મલોક બતાવ્યું કે સર્વોચ્ચ માના બધાથી ઊંચ છે. એટલે તો આપણે કહીએ છીએ ને ઉપરવાળ. જેના માટે ગાયન છે કે ઊંચા તેરા નામ, ઊંચા તેરા ધામ, ઊંચા તેરા કામ और ऊंचे ते ऊंचा भगवान. એનાથી કોઈ ઊંચું આ જગતમાં નથી. તો સર્વોચ્ચ કોણ છે? એક પરમાત્મા છે. કારણ કે નામ પણ ઊંચું છે શિવ, રૂપ પણ જ્યોતિબિંદુ એટલું ઊંચું છે, ગુણોના સાગર છે અને રહેવાનું ધામ પણ ઊંચું છે. તો સર્વોચ્ચ પણ એક પરમાત્માને કહેવાય છે. આ બીજી કસોટી. ત્રીજી કસોટી જે સર્વોપરી હોય, સર્વોપરીમાંના બધાથી પર, જન્મ મરણના ચક્રમાંથી પર, પાપ પુણ્યમાંથી પર, કર્મની ગતિમાંથી પર, જન્મ મરણના ચક્રમાંથી પણ પર, મૃત્યુના ભયથી પણ પર, જે બધાથી પર છે એને પરમાત્મા કહેવાય. એને સર્વોપરી કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથા નંબરની કસોટી છે સર્વજ્ઞ. સર્વજ્ઞ માના બધું જાણવા વાળા. આ તમારી અંદર ને મારી અંદર શું ચાલે છે? આપણે ઘણી વાર કહીએ ને કે ભાઈ તમારી અંદર શું જાણે? ભગવાન જાણે, અમને શું ખબર? કહીએ છીએ. તો સર્વજ્ઞ મારા સર્વજ્ઞ મારા ભલે પોતે ઉપર બેઠા છે પણ છતાં સૃષ્ટિનો સર્જનહાર છે તો એ બધું જાણે છે કે મનુષ્ય આત્માના કર્મ કેવા છે, વિકર્મ કેવા છે, પાપ કેટલા છે, પુણ્ય કેટલા છે, બધું જાણવા છતાં બધાથી ન્યારો છે. એટલે એને સર્વજ્ઞ પણ કહેવાય છે, સર્વપરી પણ કહેવાય છે. ભાઈ મોબાઈલ થોડી વાર બંધ રાખજો. પાંચમી કસોટી છે કે ભગવાનને અનંત કહેવાય છે. શું કહીએ છીએ? ભગવાન ચારો તરફ છે. પહેલા જ મેં બતાવ્યું 5, 6, 7મા માન્યતામાં કે ભગવાનની શક્તિ અનંત છે, ભગવાન ખુદ અનંત નથી. પાંચમી બાબત બતાવવામાં આવે છે કે ભગવાન માટે કહેવાય છે કે ભગવાન દેવા વાળો દાતા છે કે નહીં? આપણી પાસે જે પણ કાંઈ છે, આ સૃષ્ટિમાં જે પણ કાંઈ છે, કોની અમાનત છે? કોની છે? સિક્કો કોને માર્યો? કહીએ છીએ બધાય આ ભગવાનનું છે ને. હા, કોઈ પણ ને તમે જાઓ તો શું કહેશે? ધાર્મિક દ્રષ્ટિ વાળા શું કહેશે? બેન આ ઘરે ભગવાનનું છે, બાળકોય ભગવાનનો, આ બધુંય ભગવાનનું છે ને. પણ કયો સિક્કો માર્યો છે? મારાનો છે ને. 24 કલાક શું કહીએ છીએ? ખાલી બોલવા ખાતર કહીએ ભગવાનનું છે, બાકી 24 કલાક મારું. ત્યારે તો આપણે દુખી અશાંત થઈએ છીએ છે ને. દુખી અશાંત નું મેઇન કારણ શું છે? મારું. એ આપણને દુઃખ પહોંચાડે છે. તો ભગવાન દેવા વાળો દાતા છે. કહેવાય છે હાથીને મણ અને કીડીને કણ આપવા વાળો તો એ ઉપર વાળો છે. આજે આપણા મનુષ્યની અંદર જે પણ કાંઈ બુદ્ધિ છે, જે પણ કાંઈ ગુણ છે, જે પણ કાંઈ વિશેષતા છે, જે પણ કાંઈ છે, ઈશ્વરની અમાનત છે કે નહીં? પણ આપણે ટાઇટલ કયું મારીએ છીએ? મારું છે. મારું એ અહમ આવી ગયો તે આપણી પડતી કળા આવી ગઈ. પડતી કળા આવી જાય છે ને. તો વાસ્તવમાં
ભગવાન દેવા વાળો દાતા છે. ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન સર્વશક્તિમાન છે. જ્યારે કોઈ શક્તિ, આપણે બધા પ્રયત્ન કરી લઈએ છીએ, જ્યારે કોઈ શક્તિ કાર્ય નથી આપતી ત્યારે આપણે કહીએ છીએ સર્વશક્તિવાનને યાદ કરો, એ આ કસોટીમાંથી આપણે મુક્ત કરી દેશે. તો ભગવાન સર્વશક્તિમાન છે. આ 5 કસોટી એ ભગવાનની સાબિતી આપે છે કે ભગવાન એક જ છે. સાથે સાથે એ બતાવવામાં આવે છે ભગવાન માટે કે પરમાત્મા એક છે, પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે, પરમાત્મા નિરાકાર છે, પરમાત્મા ગુણોના સાગર છે. આ પરમાત્મા કહેવાય છે પરમધામ નિવાસી છે. પરમાત્માનું અનંત કર્તવ્ય છે પતિતોને પાવન બનાવવાનું અને દુઃખોમાંથી સુખ આપવાનું. છતાં પણ આપણે જાણે અજાણે ક્યારેક શું બોલીએ છીએ? દુઃખ કોણ આપે? માતાઓ. ભાઈઓ તો બહુ ઓછું બોલતા હોય. માતાઓ, દુઃખ કોણ આપે છે? સુખ કોણ આપે છે અને દુઃખ કોણ આપે છે? શું કહીએ છીએ? સુખ આપીએ તો શું કહીએ? ભાઈ મેં આવું સારું કર્મ કર્યું ને એટલે મને સુખ મળ્યું, બરાબર? અને દુઃખ આપે તો ભગવાને આપ્યું. વાસ્તવમાં સુખ પણ આપણા કર્મ અનુસાર આપણે ભોગવીએ છીએ અને દુઃખ પણ આપણા કર્મ અનુસાર ભોગવીએ છીએ. ભગવાન નથી દુઃખ આપતા કે નથી સુખ આપતા. કારણ કે ભગવાનનું કામ શું છે? માત્ર જ્ઞાન આપો, માત્ર રસ્તો બતાવો. કારણ કે શિક્ષક છે ને, ભગવાન આપણા માતા પિતા છે, શિક્ષક છે. તો ભગવાન શિક્ષકના રૂપમાં આપણે રસ્તો બતાવે છે અને જો એ રસ્તા ઉપર ચાલીએ તો સુખનો અનુભવ થાય છે અને જો એ રસ્તા ઉપર ન ચાલીએ તો દુઃખનો અનુભવ થાય છે. એટલા જ માટે કદાચ ગીતાજીમાં લખ્યું છે શ્રીમદ. શું બતાવ્યું છે? શ્રીમદ. શ્રીમદ, ભગવાનની શ્રીમદ અનુસાર જો આપણે કર્મ કરશું તો આપણે શ્રેષ્ઠ માનવ બની જશું. પણ શ્રીમદ અનુસાર નહીં કરીએ તો ભ્રષ્ટ બની જશું. તો ભગવાનનું કાર્ય છે માત્ર આપને શ્રીમદ આપવાનું, માત્ર રસ્તો બતાવવાનો. રસ્તા પર ચાલવાનું કામ કોનું છે? આપણું છે. તમે તમારા એક બાળકના રચયિતા છો. તમે તમારા બાળકને જન્મ આપો છો ને, મોટા કરો છો, પછી એને રસ્તો બતાવો છો ને કે બેટા આ રસ્તે જઈશ તો તું સુખી થાઈશ અને આ રસ્તે જઈશ તો તું દુઃખી થાઈશ. પછી દુઃખ સુખ એમ કે બાળક કે મારા મા બાપે આપ્યું તો એ આપણે સ્વીકારીએ છીએ ખરા? એક હદના માતા પિતા બનીને પણ આપણે સ્વીકારવા તૈયાર નથી. કારણ કે તમે શું કહો છો? મેં તો તને રસ્તો બતાવ્યો તો બેટા કે ભાઈ આ રસ્તા ઉપર જઈશ તો સુખી થાઈશ અને આ રસ્તા ઉપર જઈશ તો દુઃખી થાઈશ. એ રીતે સુખ દુઃખ પણ આપણે આપણા કર્મ અનુસાર ભોગવીએ છીએ. ભગવાન ક્યારેય સુખ દુઃખ આપતા નથી, માત્ર રસ્તો બતાવે છે, માત્ર શ્રીમત આપે છે. જો એ રસ્તા ઉપર ચાલીશું, એ શ્રીમત અનુસાર કર્મ કરશું તો ક્યારેય આપણે દુઃખી થતા નથી. તો આ પરમાત્માનો પરિચય છે. કેટલા વાગ્યા? 11 વાગ્યા. તો આવતીકાલે શક્ય બને તો અમે થોડા આજે લેટ પડ્યા, આવતીકાલે થોડા ટાઈમ અનુસાર આવી જશું. તો આવતીકાલે શિવાલયની અંદર જે બતાવવામાં આવે છે, શિવને ઉપર જળ ચડાવે છે, દૂધ ચડાવે, બીલીપત્ર ચડાવે છે, શિવના મંદિરમાં પોઠિયો બતાવે, કાચબો બતાવે છે, ગળતી બતાવે છે, એનું આધ્યાત્મિક રહસ્ય શું છે? સાથે સાથે શિવ અને શંકર વચ્ચેનો ભેદ શું છે એ આપણે આવતીકાલે જાણીશું. અચ્છા, ઓમ શાંતિ, ઓમ
શાંતિ, ઓમ શાંતિ. ઘડિયાળ નહીં રાખો તો 11-12 વાગી જશે. Heart.